જલા બાપા, કોઈ લશ્કર વીરપુર માથેથી આવી રહ્યું છે. હાંફતા હાંફતા એક માણસે દોડી અને આવીને સમાચાર દીધા. જલા બાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા. ક્યાંથી આવે છે ઈ તો ખબર નથી, પણ 100 થી 150 ઘોડા હશે, ફીફોટા ઉડાડતા આવી રહ્યા છે ઈ તો. અરે ભંડારીજી, જલા ભગતે બૂમ મારી. અંદરથી વીરબાઈએ હુંકારો ભણ્યો અને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોંગ આવે છે, ઈ બાપડા જણ ભૂખ્યા હશે, કોણ જાણે ઈ ક્યારના નિસર્યા હશે. જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈ અને એમને આપી આવ્યું. ઘણું પડ્યું છે પ્રભુ, જાઓ જલ્દી જાઓ, કે ટાણા નહીં ભૂખ્યા હશે ઈ રામ જાણે, કઈ અને ભંડારીએ લાડવાને ગાંઠિયા બકડિયામાં ભરી આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું અને બીજા થોડાક સેવકોને ઉપડાવ્યા, જે લઈ અને એ તો પાદરમાં આવીને ઊભા રહી ગયા છે. દડમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા અને ધૂળથી આખું આપ ઢંકાઈ ગયું અને ધૂળના એ વાદળોને ચીરી જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ 2 હાથ જોડી અને કહ્યું કે રામ રામ. અસવારે ઘોડાનું ચોકડું ખેંચ્યું અને ઘોડો એકદમ આમ ઝાડ થઈ ગયો. ઘોડાના ડીલ માંથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. એ રામ રામ. અસવારે જવાબ દીધો અને ભગત સામે જોયું. નીચે ઉતરો મારા રામ, આ પ્રસાદ લેતા જાઓ. જલા ભગતે 2 હાથ જોડીને કહ્યું. આમાં પછી તો કરડી આંખવાળા સિપાહીના મોઢા માથેથી જરાક કુણી લાગણીની રેખાઓ અંકાય. ભગત, અમે કાંઈ 1-2 અસવારો નથી હો, 150 માણસ છીએ. અરે બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે, આ ઘોડાને જરાક આરામ દ્યો ને તમે પાછા નીચે ઉતરો હવે. પણ તમે કોણ બાપા? સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો. મને તો જગત જલો ભગત કહે છે. પછી સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે 150 જેટલા સિપાહીઓને લાડવાને ગાંઠિયા આપ્યા. અન્ન ક્ષેત્રની ધજા તેદી જલા ભગતની જગ્યા છોડી અને પાદર લગી પોગી ગઈ હતી. 150 માણસો લાડવાને ગાંઠિયા ખાઈ અને પાદરમાં પોરો લેવા લાગ્યા. પછી તો એક અસવાર ઘોડે ચડી અને દૂરથી આવી રહેલા ધાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે એક ભગત બધાને લાડવાને ગાંઠિયા આપે છે, પાદરમાં ઊભા છે. પછી તો ધાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા. આ વાત સાંભળતા જ તેમણે વીરપુરના પાદરમાં જઈ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજની સવારી જ્યારે વીરપુરમાં આવી ત્યારે જલો ભગત ત્યાં ઊભેલો. ભગતે રામ રામ કર્યા અને ધાંગધ્રાના મહારાજે સામો રામ રામનો જવાબ આપ્યો ને વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુવાણો, એક આંખ જરાક ઝીણી, સફેદ બાસકા જેવું કેડિયું અને મોઢા માથે દેવતાએ તેજના ફુવારા ઉડે એવો નિર્દોષ ચહેરો. બાપુ, ઠાકર મહારાજનો પ્રસાદ તો લેતા જાઓ. ભગત, આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો? બાપુ, જે આખી દુનિયાનું પાલન કરે છે એ ઠાકર મહારાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે? એની ધજાને વિસામે હંધુય થઈ રહે છે બાપુ. પછી તો પાદરમાં જલા ભગતે ધાંગધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધા. ધાંગધ્રાના મહારાજ ફાટી આંખે આ બધું જોઈ રહ્યા. 2 હાથ જોડી અને ધાંગધ્રાના મહારાજે કહ્યું કે ભગત, માગો માગો, તમે જે માગો ને એ આજ હું આપવા તૈયાર છું. જલા ભગત હસ્યા. બાપુ, શું માગું? ઠાકર મહારાજની મેર છે, 1000 હાથ વાળો એની ધજાને ફરકતી રાખે બાપ, બસ. ધાંગધ્રાના મહારાજા આ વેણનો મરમ પારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું કે ભગત, અમે ક્ષત્રિય લોક, અમે પ્રસાદ પણ એમને એમ ન લઈએ. તમારું ઋણ ભગત અમારે માથે ચડ્યો આજે, ને અત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે. 2 પૈસા વાપરવાનો અમારો સમય છે ને. જલા ભગતે કહ્યું કે બાપુ, જો તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપના રાજમાંથી સારા પથ્થર મોકલાવી દેજો. અરે જમીન નહીં, જાગીર નહીં, સોનું રૂપું કે રૂપિયા નહીં, ને આ લુવાણો પથરા માગે છે. મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીક વાર તો જલા ભગતના ચહેરામાંથી જોઈ રહ્યા, પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ, એ જ નિર્મળ સાદગી અને શાંતિ. ભગત માગ્યા માગ્યા ને પથરા માગ્યા તોય ધાંગધ્રાના મહારાજાથી આવું કહેવાય ગયું. અરે બાપુ, ઠાકર મહારાજના વિહામે જે આવે ને એ રોટલો ખાઈને જાય છે. ઘણી વાર તો સાધુને સંતોનો મેળો પણ થઈ જાય. એ ટાણે ઘંટીનો લોટ હવે પૂરો નથી પડતો. દળના દળવા પડે છે, પણ નાની ઘંટલીઓમાં કેટલોક લોટ દળાય. જો સારા પથ્થરની મોટી ઘંટીઓ હોય ને તો વધુ લોટ ઉતરે.
મેં સાંભળ્યું છે કે ધાંગધ્રાના રાજ્યમાં પથ્થર બહુ સારા હોય, તો અમારી આ વિપદા ટળે બસ. અરે ભગત, પથરા તો મોકલાવીશું જ, પણ જમીન જાગીર માગો. અરે તમારા આશરા ધર્મ માટે જોઈએ ને તો હું 8-10 ગામ આપી દઉં. જલા ભગતે 2 હાથ જોડ્યા અને કહ્યું કે બાપુ, અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાહ કેવા? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની, અમારાથી ધરણીના ધણી ન થવાય. બાપુ, અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે ને તે ટુકડો સૌને દઈએ. પણ ભગત, મારા રાજમાં તમને જગા કાઢી આપું, ત્યાં આવીને આશરા ધર્મની ધજા બાંધો તમે. બાપુ, હું કોણ ધજા બાંધવા વાળો? આ તો ઠાકર મહારાજની ધજા છે, એની મરજી હશે અહીંયા લગી ફરતી રહેશે બાપુ. ધાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈ અને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવી અને વીરપુર મોકલાવ્યા. અને એ હારે ધાંગધ્રાથી ઘંટીના નિષ્ણાંત કારીગરો પણ આવ્યા. એમણે જગ્યામાં બેસી અને વિશાળ ઘંટીઓ બનાવી. બળદથી ચાલે એવી વિશાળ ઘંટીઓમાં રોજ 8થી 10 મણ દળનું દળાય છે. અત્યારે રોજના 8-10 મણ લોટમાં 1000 માણસ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યો. પછી તો